આગળ કયા વિસ્તારમાં થશે એ કેવું થોડું વહેલું થશે, પરંતુ આજે આપ જોઈ શકો છો કે છીરી, નામદા અમુક અલગ અલગ જગ્યાએ મહાનગરપાલિકાની ટીમ છે એ 3-3, 4-4 નોટિસો આપ્યા પછી પણ જ્યારે લોકો નથી સુધર્યા ત્યારે અમારે ના છૂટકે ડેમોલિશનની કાર્યવાહી કરવી પડી છે અને આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રહેશે. તેથી જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એમને મારી ખાસ તાકીદ છે કે આપ સ્વયંભૂ આ પ્રકારના દબાણો હટાવી લેશો, અન્યથા આપને નુકસાન વધારે થશે. હા, તમામને કાયદાકીય તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ ડેમોલિશનની કાર્યવાહી ચાલે છે. આમાં મોટા ભાગના બાંધકામો ગેરકાયદેસર પણ હોય, એટલે પરમિશન ના લીધી હોય ગેરકાયદે, એટલે અથવા તો જે મંજૂરી હોય એનાથી વિરુદ્ધનું અથવા વધુ બાંધકામ હોય. આવા બધા જે છે એમને અમે નોટિસ આપી છે અને પછી પણ એમણે સુધારો ન કર્યો, તેથી અમે ડેમોલિશન કર્યું. આજે જે ડેમોલિશન ચાલે છે એ આગામી 2-3 દિવસ સતત ચાલુ રહેશે એવું મને લાગે છે અને એના કારણે 300 જેટલી ગેરકાયદેસરની મિલકતોને અમે ડેમોલિશન કરવાના છીએ.